तो આપણે અહીં જોયું કબૂતરનું બચ્ચું અહીં બેઠું છે તો આપણે એને ઉડાડી દઈએ સેટઅપ છે ને આપણે જોઈ શકો છો આ કેરેટા લાવ્યા છીએ જોઈ શકો છો તો આપણે એની અંદર થોડાક કબૂતર પકડીને આપણે આમ થોડાક દૂર સુધી ઉડાડવા જવાના છે થોડાક આમ દૂર જશું તો એની માટે ઉપર ઢાંકવા માટે જોઈ શકો છો આવું પતરું લાવે સમીરભાઈ કંઈક એની ઉપર ઢાંકવાનું છે જોઈ શકો છો આવી રીતનું કંઈક ઢાંકી દેવાનું છે ને બીજા આપણે પકડતા હતા ઉડી ગયા તો આપણે આ કબૂતરને થોડાક રિલીઝ કરી દઈએ સમીરભાઈ ખોલી નાખો આવી રીતના કંઈક કબૂતર છે જુઓ તમે અત્યારે ત્રણ ગયા છે ને બે ત્રણ ઉડી ગયા આપણે 100 હાથ વિરાહ જુઓ કબૂતર આપણે ઉડી ગયા છે અત્યારે તો બે આમ જાય છે એક અહીંયા થયું એને પકડ નાખ્યું મીરભાઈ તો એક આમ ઊંધું ભાગ્યું છે ને બે આમ જાય છે દેખાતા છે તમને જરીક એક કબૂતર અહીંયા ઉડે છે આપણી બહાર બે કબૂતર જો આમ ગયા છે અહીં જાય છે હેલો મિત્રો કેમ છો બધા મજામાં છે તો ફરી વખત આપણે આવી ગયા છીએ એક વખત સેટઅપનું રિવ્યુ લઈને જોઈ શકો છો આપણું આવી રીતનું કંઈક સેટઅપ છે ને આપણે જોઈ શકો છો આ કેરેટા લાવ્યા છીએ જોઈ શકો છો તો આપણે એની અંદર થોડાક કબૂતર પકડીને આપણે આમ થોડાક દૂર સુધી ઉડાડવા જવાના છે થોડાક આમ દૂર જશું તો એની માટે ઉપર ઢાંકવા માટે જોઈ શકો છો આવું પતરું લાવે સમીરભાઈ કંઈક એની ઉપર ઢાંકવાનું છે જોઈ શકો છો આવી રીતનું કંઈક ઢાંકી દેવાનું છે આવી રીતનું કંઈક ઢાંકવાનું છે ને કબૂતર ઉપરથી થોડાક પકડીને આની અંદર લઈને થોડાક દૂર આપણે ઉડાડવા જઈશું તો પહેલાં આપણે સેટઅપ ઉપર જઈએ ને થોડાક કબૂતર પકડી લઈએ મિત્રો હવે આપણે સેટઅપ ઉપર જઈએ છીએ ને તમે આપણને સપોર્ટ કરતા રહેજો લાઈક શેર કરતા રહેજો તો આપણે આવી ગયા છીએ સેટઅપની ઉપર ને જોઈ શકો છો આની ઉપર કબૂતર દેખાતા નથી કારણ કે આપણે ઉપર આવ્યા હતા આપણા કબૂતર બધા જોઈ શકો છો સેટઅપની ઉપર વ્યા ગયા છે જો તમે બધા સેટઅપની ઉપર વ્યા ગયા છે તો આપણે પકડવામાં થોડીક મુશ્કેલી થાય છે આની ઉપર પણ વ્યા ગયા છે જોઈ શકો છો તો આની અંદર અહીંયા એક કબૂતર બેઠું છે અને એક અહીંયા બેઠું છે ને એક આની અંદર બેઠું છે તો 3 કબૂતર અત્યારે બેઠા છે ને 2 બચ્ચા આમાં બેઠા છે ને 2 બચ્ચા કદાચ આમાં બેઠા છે ને એક આમાં છે બાકી બધા જ કબૂતર અહીંયા આપણા સેટઅપની ઉપર વ્યા ગયા છે જુઓ તમે અને પકડવા થોડાક મુશ્કેલ પડશે તો એ પહેલાં આપણે આવડા કબૂતર છે તો આપણે જરીક પકડી લઈએ તો મિત્રો આની અંદર એક કબૂતર છે તો આપણે જરીક આને પકડી લઈએ એ પહેલાં જોઈ શકો છો આ કેટલું ડેન્જર છે જુઓ આપણે એ તો અંદર હાથને નાખ્યું એ પહેલાં આપણને મારવાનો પ્રયત્ન કરે છે જુઓ તમે તો કેટલું બધું ડેન્જર છે તો આપણે પહેલાં આને પકડી લઈએ આપણે કેરેટમાં જુઓ તમે ડેન્જર જુઓ સાસુ પણ મારે છે એની નીચે ઈંડા પણ છે તો આવી રીતનું કંઈક સોટીગર કબૂતર રહેવાનું છે તો આપણે એને આ કેરેટની અંદર મેકવાનું છે મયુરભાઈને અંબાઈ દઈએ પહેલાં આપણે ને આપણે આવડું આ કબૂતર પણ જરીક પકડતા જઈએ હેઠે નીચે એકારે વાર આપણે આ કબૂતરને પણ પકડી લઈએ ડેન્જર હોય એવું લાગે છે એની નીચે પણ જોઈ શકો છો તમે ઈંડા બચ્ચા હોય એવું લાગે છે આપણને આપણે આ કબૂતર પણ મયુરભાઈને અંબાઈ દઈએ જરીક મયુરભાઈ નીચે છે જુઓ તમે મયુરભાઈ 2 કબૂતર પકડ્યા છે જુઓ તો આપણે આ કેરેટની અંદર નાખી દઈએ પહેલાં આવી રીતનું આ સોટીગર કબૂતર છે ને એક મયુરભાઈ પાસે છે તો આપણે કેરેટની અંદર મેકી દઈએ જરીક પહેલાં એકને જોઈ શકો છો આવી રીતનું કેરેટ છે તો એકને મેકી દીધું છે ને આ બીજું કબૂતર આવું કંઈક લાલ જેવું છે જોઈ શકો છો તમે તો આને પણ જરીક આપણે અંદર મેકી દઈએ જોઈ શકો છો બે કબૂતર અંદર મેકી દીધા છે ને હવે આપણે જઈએ સેટઅપની ઉપર ને પાસે 1-2 કબૂતર પકડતા આવીએ તો મિત્રો જોઈ શકો છો આવી રીતનું પાછું એક વ્હાઈટ કબૂતર મોજાગર લાવ્યા છીએ તો આપણે એને પણ પાછું અંદર મેકી દઈએ જરીક જોઈ શકો છો આપણે 2 તો અંદર છેદથી મેકેલા જુઓ અંદર બાદ એવું લાગે છે આપણને જોઈ શકો છો આપણે 3 અંદર મેકી દીધા છે પાછા આપણે હવે સેટઅપની ઉપર જઈ પાછા 1-2 કબૂતર પકડતા આવી મિત્રો એક વ્હાઈટ કબૂતર આની અંદર પણ છે તો આપણે એને પણ જરીક પકડીને પાછું આપણે કેરેટની અંદર મેકી દઈએ મિત્રો આવી રીતનું કંઈક આપણે પાછું એક વ્હાઈટ કબૂતર પકડ્યું છે તો આની અંદર જરીક મેકી દઈએ મયુરભાઈ આપણે જરીક ઓછું કરે તો આપણે મેકી દઈએ જો આની અંદર ઓલરેડી 3 તો છે જ ને આપણે 100 કબૂતર મેકી દઈએ ઓલા 2 જોઈ શકો છો બાદ એવું લાગે છે બધા કબૂતર આપણે અત્યારે એને બંધ કરી દઈએ ને હજી 1-2 આપણથી પકડાય તો આપણે જરીક પકડતા આવી મિત્રો આપણે સેટઅપ ઉપર કબૂતર પકડવા આવ્યા તો જોઈ શકો છો આપણા કબૂતર બધા ઉડી ગયા છે જોઈ શકો છો અહીંયા બધા વી ગયા છે અહીંયા 2-3 બેઠા છે પણ બહુ દૂર પડે છે જુઓ તમે ને આપણે પકડવા આવ્યા હતા સેટઅપ ઉપર તો આપણા કબૂતર બધા ઉડી ગયા જુઓ અહીંયા ઉડે છે બધા મિત્રો આપણે સેટઅપ ઉપર બીજા કબૂતર પકડવા ગયા હતા તો એ જોઈ શકો છો આમ દૂર ઉડી ગયા છે તો આપણે આની અંદર જેટલા આપણે પકડ્યા છે એટલા આપણે આમ થોડાક દૂર જઈને ઉડાડી તો આપણે મયુરભાઈ લીલે છે આપણું કેરેટ હાલો મયુરભાઈ લઈ લો કેરેટ
આપણે ઘણા બધા કબૂતર આની અંદર પકડ્યા છે ને મયુરભાઈ લીધા છે, જોઈ શકો છો કેરેટની અંદર ભરેલા છે ને આપણે આમ ઠેઠ દૂર દૂર સુધી આપણે કેરેટની અંદર કબૂતર પકડી લીધા છે ને જોઈ શકો છો અહીંયા મયુરભાઈ પણ કબૂતર લઈને આવ્યા છે, જોઈ શકો છો આવી રીતના કંઈક આપણે ઢાકેલું છે ઉપર ને આપણે આમ થોડાક દૂર લગી સાવણું છે ઉડાડવા ને આપણું સેટઅપ કંઈ છે જોઈ શકો છો આવી રીતનું ને મયુરભાઈ પણ જોઈ શકો છો આવી રીતના કંઈક લઈને આવે છે, તો આની અંદર કબૂતર છે જોઈ શકો છો તમે બતાવતા છે ને મયુરભાઈ આપણે લઈને જાય છે, આપણે આમ થોડાક દૂર લગી જઈશું ઉડાડવા. તો મિત્રો જોઈ શકો છો આની અંદર આપણે કબૂતર છે જુઓ તમે દેખાતા હશે ને આપણું સેટઅપ જુઓ તમે દેખાતું છે, ઘણું દૂર રહી ગયું છે જુઓ અહીંયા ઠેઠ આપણું સેટઅપ છે ને મયુરભાઈ હજી જોઈ શકો છો હાલ્યા જાય છે, હજી આપણે થોડુંક દૂર જઈ તો હજી મયુરભાઈ હાલ્યા જાય છે આગળ, હજી થોડાક દૂર જઈ આપણું સેટઅપ તમને દેખાતું હશે જુઓ એટલું બધું દૂર છે તો હજી આપણે જઈ થોડાક આગળ ઉડાડવા. મયુરભાઈ જો આવી રીતના કંઈક લઈ જાય છે કેરેટ, અહીંયા 4-5 કબૂતર છે, 1-2 નીકળી ગયા છે, તો આપણે લઈને હાલ્યા આવતા ને ત્યાં જરીક ઓલો ઉલ પરથી ઊંચું થઈ ગયું ને તો એમાંથી 2-3 કબૂતર ઉડી ગયા હજી ને અત્યારે 3-4 રહ્યા છે ને બીજા તો આપણે પકડતા હતા ઉડી ગયા બધા કબૂતર. મયુરભાઈ હજી જોઈ શકો છો લઈને જાય છે, હવે આપણે થોડીક ક્ષણોમાં રિલીઝ કરી દેવું કબૂતરને, તો એ કઈ બાજુ જાય આપણે સેટઅપ બાજુ જાય કે આમ બીજી બાજુ હજી આપણે જોવાનું છે. હવે થોડાક હજી જાય દૂર ઓલા લગી પછી ઉડાડી દઈએ કબૂતરને. મિત્રો આપણે કબૂતર લઈને પૂગી ગયા છીએ ને અહીંયા નીચે મેકી દઈએ જરીક, હવે આગળ જરીક થોડીક વારમાં રિલીઝ કરી દઈએ. મયુરભાઈ પણ જો અહીંયા છે ને આપણું સેટઅપ પણ જોઈ શકો છો એટલું બધું દૂર છે જુઓ તમે, આપણું સેટઅપ ઠેઠ અહીંયા સેટ છે, તો હવે આપણે થોડીક વારમાં આપણે કબૂતરને રિલીઝ કરી દઈએ. તો જોઈ શકો છો આવી રીતના કંઈક છે, આપણે એ પહેલાં કબૂતર જોઈ લઈએ જરીક અંદર જુઓ અત્યારે 2-3 કબૂતર છે, કારણ કે આપણે નાથી લઈને આવેલા આવતા હતા ને તો 2-3 કબૂતર જરીક ખાલું હતું ને અહીંયા નીચે તો નાથી નીકળી ગયા હતા ને બીજા આપણે પકડતા હતા ઉડી ગયા હતા, તો આપણે આ કબૂતરને થોડાક રિલીઝ કરી દઈએ. તો મયુરભાઈ હવે ખોલી નાખો. તો આવી રીતના કંઈક કબૂતર છે જુઓ તમે, અત્યારે 3 રહ્યા છે ને 2-3 ઉડી ગયા, આપણે 100 ભીરા જુઓ કબૂતર આપણે ઉડી ગયા છે અત્યારે, તો 2 આમ જાય છે ને એક અહીંયા જેવું એને પકડી નાખ્યો છે મયુરભાઈએ, તો એક આમ ઊંધું ભાગ્યું છે ને 2 આમ જાય છે દેખાતા છે તમને જરીક. શું એક કબૂતર અહીંયા ઉડે છે આપણી પાસે ને 2 કબૂતર જો આમ દૂર પૂગી ગયા છે, અહીં જો જાય છે. તો 2 કબૂતર હવે જઈ રહ્યા છે. આપણું સેટઅપ જોયું અહીંયા છે તો પૂગી ગયા એવું લાગે છે આપણને આપણા સેટઅપે. 2 કબૂતર એક કબૂતર લાઈક આ બાજુ વી ગયું છે, જોઈ શકો છો આ એક કબૂતર આ બાજુ વી ગયું હતું, તો એ પણ જોઈ શકો છો આપણા સેટઅપ તરફ જાય છે, તો આપણું સેટઅપ ઓલા પર છે ને લાગતું નહીં પૂગી કે આમ, તો જોઈ શકો છો તારે બેહવાનો પ્રયત્ન કરે છે પણ હવે સેટઅપે પૂગી જાય એવું લાગે છે આપણને. જો આ બાજુ પણ ભાગ્યું છે, તો જો તાર ઉપર બેસી ગયું છે, તો એને હવે આપણે આપણા સેટઅપ બાજુ લઈ જવું જોઈએ. તો આપણે સેટઅપ થોડુંક જ દૂર છે ને એ જોઈ શકો છો આ ખોરડા ઉપર બેસી ગયું છે, અહીંથી નહીં બતાય તો આપણે ના જઈએ ને નાથી ઉડાડી તો આપણે સેટઅપે વ્યૂ જાય. મયુરભાઈ જોઈ શકો છો આપણું કેરેટ ને ઓલું નાખવાનું જગ્યા છે, આપણે પણ એની પાછળ જઈએ છીએ ને આપણે જોવાનું છે ના જઈને. તો મિત્રો આપણા 2-3 કબૂતર અહીં પેગી ગયા છે ને એક કબૂતર જોઈ શકો છો અહીંયા આવીને બેસી ગયું છે, એ કદાચ બચ્ચું આપણે લીધા હતા તો એ ઠેઠ પૂગી નથી શક્યું, તો આપણે અહીં મકાન ઉપર બેસી ગયું છે, તો આપણે એને જરીક ઉડાડશું તો એ પાછું આપણા સેટઅપ એવી આવશે. અહીં જોઈ શકો છો આપણું સેટઅપ છે, મયુરભાઈ પણ પૂગી ગયા છે ને આપણા બીજા કબૂતરો પણ અહીંયા પૂગી ગયા છે, તો જરીક આને આપણે જરીક ઉડાડી દઈએ તો આ કબૂતર પણ પૂગી જાય પોતાના સેટઅપે. મિત્રો આપણે અહીં જોયું આ કબૂતરનું બચ્ચું અહીં બેઠું છે, તો આપણે એને ઉડાડી દઈએ જરીક. તો મિત્રો જોઈ શકો છો એ ઉડી ગયું છે અને આપણા સેટઅપ બાજુ જઈ રહ્યું છે, આપણું સેટઅપ અહીંયા છે દેખાતું છે,
તો જોઈ શકો છો આપણા સેટઅપે પૂગી ગયું છે કબૂતર પણ. તો આપણા બધા જ કબૂતર સેટઅપે પૂગી ગયા છે અને મયુરભાઈ જોઈ શકો છો કેરેટ લઈને વહી ગયા ને આ અહીંયા પડતું ગયું છે તો આપણે એના પર જરીક લઈ લઈ. આ ઉપર ઢાકેલું હતું. આપણા બીજા કબૂતર અહીંયા જોઈ શકો છો પોતાના સેટઅપે પૂગી ગયા છે અને નીચે ચણવા પણ ઉતરી ગયા છે જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા સેટઅપે ને આપણા કબૂતર જોઈ શકો છો બે સારા નીચે ચણવા ઉતર્યા છે, આ કોલા પર પણ છે ને થોડા કાની ઉપર પણ બેઠા છે ને આપણે ઉડાડવા ગયા હતા એ પણ અહીંયા પાછા આવી ગયા છે બધા જ કબૂતર ને થોડા કાંઈ નીચે પાણી પણ પીવે છે ને બીજા કબૂતર પણ અહીંયા બેઠા છે. તો મિત્રો આપણો વ્લોગ હવે તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આવા બીજા નવા વિડીયો જોવા માટે પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે મળીએ પાછા આપણા નવા વ્લોગમાં.